गुड आफ्टरनून क्लास ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વિક રચના. ગયા લેક્ચરની અંદર આપણે ઓઝોનનું જે નિયમનિષ્ઠ ભાર છે કેવી રીતે શોધાય એનું સૂત્ર અને એક ઉદાહરણ જોઈશું. હવે એના પછીનો ટોપિક છે એની ચર્ચા આપણે કરીશું. અષ્ટકનો નિયમ બધાને ખબર પડી ગયો કે અષ્ટક પૂર્ણ કરવા માટે 1 2 3 હોય તો ઇલેક્ટ્રોન ફરજિયાત ગુમાવવો પડે અને ધારો કે 5 6 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવવો પડે. જેની સંયોજકતા 4 છે તો એ ફરજિયાત સામેવાળો જે બીજો પરમાણુ છે તે કેવા પ્રકારનો છે ને એના ઉપર એ ડિપેન્ડ કરે છે કે પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર. પરંતુ અષ્ટકનો નિયમ છે બધી જગ્યાએ લાગુ પડતો નથી. અમુક એવા સંયોજનો પણ છે કે જ્યાં અષ્ટક પૂર્ણ ન હોવા છતાં તે પોતે રાસાયણિક રીતે સ્થિર છે. તો હવે આપણે જે અષ્ટકના નિયમની મર્યાદાઓ છે તે જોવાની છે. તો સૌપ્રથમ જે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. હવે એક વસ્તુને ધ્યાનમાં રાખો કે મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય? આની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં થઈ ગઈ કે જે ઇલેક્ટ્રોન ગુમાવે તેને મધ્યસ્થ પરમાણુ કહેવામાં આવે છે. તો અહીંયા હું તમને અમુક ઉદાહરણ આપું કે જે ઇલેક્ટ્રોન ગુમાવવા છતાં પોતાનું અષ્ટક પૂર્ણ નથી તો પણ આ પ્રકારના જે સંયોજનો છે તે રાસાયણિક રીતે સ્થિર છે. જેમ કે લિથિયમ ક્લોરાઇડ. એના પછી આવે છે BeH2. હવે તમે જોયો પડ્યો લિથિયમનો નંબર કેટલાનો છે? તો 3 નંબર છે. તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો ધ્યાનમાં રાખજો Li નો 1 ઇલેક્ટ્રોન અને Cl ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો Li પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલો 1 ઇલેક્ટ્રોન છે તે કોને આપી દેશે? તો ક્લોરીનને આપી દેશે. બનશે લિથિયમ ક્લોરાઇડ. હવે તમે જોયો પડ્યો કે લિથિયમની બીજી કક્ષામાં અષ્ટક પૂર્ણ નથી તો પણ તે રાસાયણિક રીતે સ્થિર છે. બરાબર. તો આ થઈ ગઈ મર્યાદા કે મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ ન હોવા છતાં તે રાસાયણિક રીતે સ્થિર છે. એના પછી આવે છે એકી ઇલેક્ટ્રોન અણુઓ. હવે એકી ઇલેક્ટ્રોન અણુઓની જે સંખ્યા ધરાવતા અણુઓ જેમ કે નાઇટ્રિક ઓક્સાઇડ અને એનો દરેક પરમાણુ માટે અષ્ટક નિયમ સંતોષકારક બનાવતા નથી. એનોની વાત કરવામાં આવે તો એનોની જે રચના અહીંયા આપેલી છે N ડબલ બોન્ડ O તમને બધાને ખબર છે નાઇટ્રોજનનો નંબર 7 છે. તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજનનો નંબર 8 છે. તેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. હવે ઓક્સિજનની વાત કરવામાં આવે તો અહીંયા 1 2 3 4 અને બાકીના 2 ઇલેક્ટ્રોન છે એને ભાગીદારી કરી છે. 2 બંધ બનાવેલા છે. તો અહીંયા નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 5. તો 5 ઇલેક્ટ્રોન હોવા છતાં તે 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. તમે જોયો કે અહીંયા નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ નથી. તો આને કહેવાય એકીકૃત ઇલેક્ટ્રોન રચના. જેમાં મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ ન થતું હોવા છતાં તે પોતે શું કરે છે? તો રાસાયણિક રીતે સ્થિર થઈ જાય છે. 4 અને 3 7. ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ છે 4 અને 4 8. એટલે આ થઈ ગઈ બીજી મર્યાદા. પછી આ વિસ્તૃત અષ્ટક. એટલે અમુક પ્રકારના તત્વો એવા છે કે જેના મધ્યસ્થ પરમાણુની અંદર 8 ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન આવેલા હોવા છતાં તે રાસાયણિક રીતે સ્થિર છે. બરાબર. તો મધ્યસ્થ પરમાણુની આસપાસ જો 8 કરતા વધારે ઇલેક્ટ્રોન આવેલા હોય તો તેને વિસ્તૃત અષ્ટક કહેવાય છે. આ બાબતોમાં અષ્ટક નિયમ લાગુ પડતો નથી. જેમ કે SF6 છે, પછી PB PF5 છે. બરાબર. હું તમને કહી દઉં કે ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં ટોટલ 5 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5. અહીંયા ફોસ્ફરસ પોતે ઇલેક્ટ્રોનનું દાન કરે છે
અને ફ્લોરીન જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. ફ્લોરીનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એના અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ટોટલ 5 ફ્લોરીનને જે ફોસ્ફરસ છે તે એક ઇલેક્ટ્રોન આપી અને અષ્ટક પૂર્ણ કરશે. ફ્લોરીનની બાહ્ય કક્ષામાં ટોટલ 7 ઇલેક્ટ્રોન છે અને ફોસ્ફરસ પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવી અને તે પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. પરંતુ ફોસ્ફરસ જે મધ્યસ્થ પરમાણુ છે એની રચના જો 2 4 6 8 અને 10 અષ્ટક કરતા વધારે ઇલેક્ટ્રોન હોવા છતાં પણ તે રાસાયણિક રીતે સ્થિર છે. આ જ પરિસ્થિતિ સલ્ફરની છે. સલ્ફરની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે જે 2 3 4 5 અને 6. હવે ફ્લોરીનની વાત કરવામાં આવે તો સલ્ફર પોતે ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને ફ્લોરીન પોતે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. ફ્લોરીનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તેના અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે ફ્લોરીન શું કરશે? 6 ફ્લોરીનને એક ઇલેક્ટ્રોનનું દાન કરશે અને જે અષ્ટક છે તે ફ્લોરીનનું કમ્પ્લીટ થશે. ફ્લોરીનનું અષ્ટક તો પૂર્ણ થઈ ગયું. હાલો, પરંતુ એની સામે મધ્યસ્થ પરમાણુ તરીકે સલ્ફર છે. તો સલ્ફરની આજુબાજુ ટોટલ 2 4 6 8 10 ને 12 ઇલેક્ટ્રોન છે. અષ્ટક કરતા 4 ઇલેક્ટ્રોન વધારે છે તો પણ તે રાસાયણિક રીતે સ્થિર છે. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રકારના જે સંયોજનો છે એમાં અષ્ટક કરતા વધારે ઇલેક્ટ્રોન હોવા છતાં પણ તે પોતે રાસાયણિક રીતે સ્થિર છે, જે અપવાદો છે. બરાબર. રસપ્રદ બાબત એ છે કે સલ્ફર પરમાણુ ઘણા સંયોજનો બનાવે છે જેમાં અષ્ટકનો નિયમ કહેવાય છે. બરાબર. બીજી ખામીઓ એ છે કે અષ્ટક નિયમ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો હોય છે. આમ છતાં કેટલાક ઉમદા વાયુઓ ઓક્સિજન અને ફ્લોરીન સાથે સંયોજાય છે. બરાબર. એના ઉદાહરણ તમને આપેલા છે FeF2. એના પછી છે KrF2. બરાબર. કેવા નિષ્ક્રિય વાયુ કોને કહેવાય? કે જેનું અષ્ટક પૂર્ણ હોય અને જે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય તેવા વાયુઓને નિષ્ક્રિય વાયુઓ કહેવામાં આવે છે. અને ખાસ કરીને આવર્ત કોષ્ટકમાં 18મો સમૂહ જે છે તે આવી રીતે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે. પરંતુ નિષ્ક્રિય વાયુઓમાં અષ્ટક પૂર્ણ હોવા છતાં તે એકબીજા સાથે, ખાસ કરીને ઝેનોન અને ક્રિપ્ટોન, તે એકબીજા સાથે રાસાયણિક બંધ બનાવી અને સંયોજનો બનાવે છે. આને કહેવાય ઝેનોન ડાઇફ્લોરાઇડ, આને કહેવાય ક્રિપ્ટોન ડાઇફ્લોરાઇડ. એટલે કહેવાનો મતલબ કે ઝેનોન અને ક્રિપ્ટોન આવર્ત કોષ્ટક 18મા સમૂહમાં સૌથી નીચે આવેલા છે. સૌથી નીચે આવેલા હોય એટલે અપવાદ મોટું હોય, કેન્દ્રનું આકર્ષણ બળ છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર ઓછું રાખવું હોય અને એના લીધે જે આ પ્રકારના ઝેનોન અને ક્રિપ્ટોન જે હોય છે તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, નિષ્ક્રિય વાયુ સમૂહના તત્વો છે, તો પણ તે અષ્ટક પૂર્ણ હોવા છતાં શું બનાવે છે? તો સંયોજનો બનાવે છે. આ સિદ્ધાંત અણુઓના આકાર સમજાવી શકતો નથી. અષ્ટકનો નિયમ ફક્ત અષ્ટક પૂર્ણ થાય તે સમજાવી શકે, પરંતુ અણુઓનો જે આકાર છે તે સમજાવી શકે નહીં. અને અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ તે સમજાવી શકતો નથી. એના પછી આવે છે આયનીય બંધ. હવે એક વસ્તુનો તમે વિચાર કરો કે આયનીય બંધ કેવી રીતે બને? તો તમને બધાને ગયા લેક્ચરમાં મેં NaCl નું ઉદાહરણ આપ્યું હતું. તો એના માટેના જે અમુક મુદ્દા છે એને તમારે ફોલો કરવાના છે કે કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી ધન અથવા ઋણ આયનોની બનવાની સરળતા. સૌપ્રથમ તો કોઈ પણ ધાતુ તત્વ હોય તો તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. કોઈ પણ અધાતુ તત્વ હોય તો તે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે. નંબર 2, ઘનમાં ધન અને ઋણ આયનોની ગોઠવણી કે સ્ફટિકમય સંયોજનોની મેળવી શકે. કે જ્યારે તે ધન આયન કે ઋણ આયન બની જાય તો એની જે ગોઠવણી છે, એની જે આયનીય સ્ફટિક રચના છે સમઘન સ્વરૂપે, તમને બધાને NaCl નું ખબર છે, એક Na+ ની આજુબાજુ 6 Cl- અને એક Cl- ની આજુબાજુ 6 Na+ ગોઠવાયેલા હોય છે. તો એક સમઘન આકારે આ પ્રકારે Na+ અને Cl- ની આખી ગોઠવણી સ્ફટિક સ્વરૂપે હોય છે. તો આ પ્રકારની ગોઠવણી પણ આયનીય સંયોજનોમાં થવી જોઈએ આયન વિના પછી. બરાબર. હવે તમને બધાને ખબર છે આયનીયકરણ એન્થાલ્પી કોને કહેવાય?
કોઈ પણ ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો જે ઊર્જાની જરૂર પડે તેમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય અને ઇલેક્ટ્રોન મેળવવો હોય તો પણ ઊર્જાની જરૂર પડે તો તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વાયુમય કણોનો પરમાણુ તેની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવે છે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઘટના ઉષ્માક્ષેપક અથવા તો ઉષ્મા શોષક હોઈ શકે. બીજી તરફ આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્માક્ષેપક હોય છે. ઇલેક્ટ્રોન બંધુતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સાથે ઊર્જા ફેરફારનું ઋણ મૂલ્ય ધરાવે છે, માટે તે આયનીયબંધ પ્રમાણમાં નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઊંચા ઋણ મૂલ્ય ધરાવતા વચ્ચેનો તફાવત છે. તો આ વસ્તુ મુખ્ય છે. જે ધાતુ તત્વનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે તે સરળતાથી છેલ્લી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવશે. એવી રીતે જે અધાતુ તત્વનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે હશે તે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવશે. એટલે તે બે વચ્ચેનો તફાવત છે. મોટા ભાગના આયનીય સંયોજનો ધન આયન ધાત્વિય તત્વોમાંથી બને છે અને ઋણ આયન અધાત્વિય તત્વોમાંથી બને છે. બે અધાત્વિય તત્વોમાંથી બનેલો એક જ અપવાદરૂપ જે આયન છે તે એમોનિયમ આયન છે. એમોનિયમ આયન તે બે અધાતુથી બનેલો એટલે કે NH4+ બરાબર. આગળ જતા આની વિસ્તરણ આવશે ત્યારે હું તમને સમજાવીશ. તો તે અપવાદરૂપ છે અને તે ઘણા આયનીય સંયોજનોમાં ધન આયન રચે છે. હવે ધન આયન અને ઋણ આયનની જે કુલંબીય પારસ્પરિક ઊર્જા સાથે સાથે જકડાઈને ત્રિપરિમાણમાં ગોઠવણી ધરાવે છે અને સ્ફટિકીકરણ રચના કરે છે. જે આયનના કદ તેની પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો પર આધારિત હોય છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડની જે રચના છે તમને બધાને ખબર છે કે આવી રીતે સમઘન આકારે તેની ગોઠવણી થયેલી છે. સમઘન આકારે તેની ગોઠવણી થયેલી હોવા છતાં એક Na+ ની આજુબાજુ 6 Cl- અને એક Cl- ની આજુબાજુ 6 Na+ છે તે ગોઠવાયેલા હોય છે. આવી દરેક ખૂણે સમઘન રચનાની અંદર દરેક ખૂણે ધન આયન અને ઋણ આયન સ્ફટિક સ્વરૂપે ગોઠવાયેલા હોય છે ત્રિપરિમાણમાં. એની આકૃતિ તમારી પેજ નંબર 102 ઉપર આપેલી છે. ધોરણ 9 માં પણ તમે આ આકૃતિ વિશે અભ્યાસ કરી લીધો છે. અને સોડિયમ ક્લોરાઇડ આયનીય સંયોજન છે અને તેની આકૃતિ બહુ સીધી છે સમજવા માટે. હવે આયનીય સંયોજનોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ધન હોય તેમ છતાં પણ એની જે સ્ફટિક લેટિસની રચનામાં મુક્ત થતી ઊર્જાને કારણે જે તેની જે સ્થાયીતા હોય છે તે હોય છે. જેમ કે તમને NaCl નું ઉદાહરણ આપ્યું છે. ખાસ કરીને હવે તમે આ વિચારો કે સોડિયમ છે એ જ્યારે આયન બને ત્યારે કઈ ઊર્જા જોશે? તો આયનીકરણ એન્થાલ્પી. હવે એક વસ્તુ વિચારો કેટલી જોશે? તો 495.8 કિલોજૂલ પ્રતિ મોલ. સોડિયમની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે અને સોડિયમ આયન બનવા માટે આટલી ઊર્જા જરૂર પડશે 495.8 કિલોજૂલ પ્રતિ મોલ. અને તેની સામે જે ક્લોરીન ગેસ છે એ પોતે સોડિયમ દ્વારા લેવાયેલો એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને Cl- મળે ત્યારે આને કહેવાશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને તેનું મૂલ્ય આવશે -348.7 કિલોજૂલ પ્રતિ મોલ. હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે જો પોઝિટિવ ઊર્જા હોય તો તે ઉષ્મા શોષક છે, બરોબર. એટલે કે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉષ્મા દેવી પડે અને માઈનસમાં ધારો કે ઊર્જા આવે તો તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થઈ છે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કહેવાનું નહીં કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તે ઊર્જા ઉત્પન્ન કરે છે, જ્યારે સોડિયમ દ્વારા ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે તો તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હવે આ બંનેનો સરવાળો કરી તો 141.7 કિલોજૂલ પ્રતિ મોલ જે લેટિન સર્જન એન્થાલ્પી સાથે વર્તણૂક હોવા છતાં આ પ્રક્રિયામાં
પ્રમાણમાંથી મોટે ભાગે ઊર્જા છે તે છૂટી પડે છે એટલે કહી શકાય કે આયનીય સંયોજનો બનવાની જે પ્રક્રિયા છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આમ આયનીય સંયોજનોની સ્થાયીતાનું ગુણાત્મક માપન તેની લેટિસ સર્જન એન્થાલ્પી દ્વારા પૂરી પાડવામાં આવે છે કે નહીં અથવા તો વાયુમય અવસ્થામાં આયનીય સ્પીસીસની ફરતે માત્ર અષ્ટકની પ્રાપ્તિથી બરાબર કોઈ પણ આયનીય સંયોજન એકબીજા સાથે જોડાય અને જ્યારે આયનીય સંયોજનની રચના કરે ત્યારે આ પ્રકારની જે આયનીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોના સરવાળા પરથી છેલ્લે તે પોતે ઉષ્માક્ષેપક છે અથવા ઉષ્મા શોષક છે તેના ઉપરથી કોઈ પણ આયનીય સંયોજનોની જે સ્થાયીતા છે તે પોતે સ્થાયી છે તે નક્કી કરી શકાશે જેમ કે સોડિયમ ક્લોરાઇડ છે તે સ્થાયી રચના છે એના પછી લેટિસ એન્થાલ્પી આવે છે તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ તો આયનીય ઘનની લેટિસ એન્થાલ્પી એટલે 1 મોલ એટલે કેટલા થાય ધોરણ 10 માં તમે શીખી ગયા છો જેમ કે NaCl છે NaCl આયનીય સંયોજન છે જેને આપણે સામાન્ય ભાષામાં મીઠું કહીએ છીએ અને રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ હવે તમને ખબર છે Na નો જે પરમાણુ ક્રમાંક છે કેટલો છે તો 23 પરમાણુ દળ અને Cl નું કેટલું છે તો 35.5 આ બેનો તમે સરવાળો કરો કેટલા આવે 58.5 એટલે સોડિયમ ક્લોરાઇડ તમે 58.5 ગ્રામ લ્યો ત્યારે એના 1 મોલ થાય ત્યારે એટલે હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા અણુભાર કોને કહેવાય તો જે પણ આયનીય સંયોજનો હોય તેના પરમાણુ ભારનો સરવાળો કરવાથી જે પણ સંખ્યા મળે એટલા ગ્રામ તમે લ્યો એટલે એ 1 મોલ થાય તો 1 મોલ સંયોજનને સંપૂર્ણપણે વાયુ અવસ્થામાં પરિવર્તિત કરવા માટે આપવી પડતી જે ઊર્જા છે તેને લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે બરોબર અહીંયા NaCl નું ઉદાહરણ છે તો NaCl ની લેટિસ એન્થાલ્પી 778 કિલોજૂલ પ્રતિ મોલ આનો મતલબ શું થાય કે સોડિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપે છે હવે સોડિયમ ક્લોરાઇડ ને વાયુ સ્વરૂપે પરિવર્તિત કરવા માટે 1 મોલ 58.5 ગ્રામ તમે સોડિયમ ક્લોરાઇડ લીધું તે ઘન અવસ્થામાં છે હવે 58.5 ગ્રામ NaCl ને એક વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જેટલી ઊર્જા જોઈએ એને લેટિસ એન્થાલ્પી કહેવાય તો NaCl માટેની એન્થાલ્પી કેટલી છે તો 778 કિલોજૂલ પ્રતિ મોલ બરાબર આ ઘટનામાં અસમાન ભાર તત્વ આયનો વચ્ચે આકર્ષણ અને સમાન ભાર ધરાવતા આયનો વચ્ચે અપાકર્ષણ બળનો સમાવેશ થાય છે આ વસ્તુ આપણે ભણી ગયા બે સમાન વીજભાર ધરાવતા કોઈ પણ કણો હોય તો એમની વચ્ચે શું થાય અપાકર્ષણ અને બે વિરોધી વીજભાર ધરાવતા કણો એકબીજા નજીક આવે તો એમની વચ્ચે શું થાય તો આકર્ષણ બળ ખ્યાલ આવ્યો ઓકે અહીંયા આપણે આના પછીનો જે ટોપિક બંધ પ્રાંચલો આવે છે તે પછીના લેક્ચરમાં સ્ટાર્ટ કરશું